પહેલો સવાલ છે પવન પટેલનો. અત્યારની પ્રાઇસ પર જો એમની કોઈ અમુક બેન્કિંગ કાઉન્ટર્સમાં ઇન્ટરેસ્ટ છે, જે એમને ઓપ્શન્સ તો આપ્યા છે, SBI, ફેડરલ બેંક ઓર એક્સિસ બેંક, આ ત્રણમાંથી કયા બે સ્ટોકમાં અત્યારના લેવલ્સથી રોકાણ કરી શકાય? આઈ થિંક એમનું શોર્ટ ટર્મ અપ્રોચ રહેતો હોય છે. તો જીગરજી, કોઈ આમાંથી બે બેંક તમે ચૂઝ કરી શકો અત્યારના જો એન્ટ્રી લેવી હોય તો? ધ લેવલ્સ એક્સિસ બેંક પરફેક્ટ જગ્યા ઉપર છે. અત્યારના 960 કરન્ટલી ચાલી રહ્યો છે રેટ, અને એક્ઝેક્ટલી એ લેવલ જે છે 2023ના બ્રેકઆઉટ લેવલ છે, એટલે સ્ટ્રોંગ સપોર્ટ છે. અને અહીંયાથી એક સારો એવો બાઉન્સ જોવા મળી શકે છે, એટલીસ્ટ 50-60 પોઈન્ટ્સનો. તો આની અંદર બાઇંગની સલાહ રહેશે. એક્સિસ બેંકમાં 960 સુધી મળે તો બાય કરવાનું છે. સ્ટોપ લોસ જે છે આપણે લગાડશું 930ની નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી, અને ટાર્ગેટ લઈને ચાલશું 1030 ને 1020ના. ઓકે, તો ફેડરલ બેંક ને SBI તમને અત્યારના ઇન્ટરેસ્ટ કરે કે હમણાં અવોઇડ કરવું જોઈએ? ફેડરલ બેંકમાં જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે, હજી ડાયરેક્શન એટલું કન્ફર્મ નથી, બટ હા, નીચે એક પુલબેક આવી શકે છે અરાઉન્ડ 185 સુધી, એટલે એને અવોઇડ કરવો એઝ ઓફ નાઉ. ઓકે, અને SBI પણ નહીં, રાઈટ? અત્યારના જીગરભાઈ, હા, SBI SBIમાં જે રીતે અગેન SBI ઓલ્સો ડાયરેક્શન લેસ છે. અત્યારના જે રીતે રેઝિસ્ટન્સ વારંવાર ફેસ થાય છે 775 થી, અને સપોર્ટ નીચે મેન્ટેન છે 725નો, તો બાય કરવાનો છે. પણ થોડી ડીપ મળે અરાઉન્ડ 730-735 સુધી, તો જ SBI ને બાય કરવો. ત્યાં સુધી આને પણ અવોઇડ કરવો.